નમસ્કાર સર્વે મિત્રોને, મારું નામ છે મેહુલ કલરિયા અને હું આપ સૌનું શ્રીભૂમિ ઓર્ગેનિક વતીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે દહેગામ ખાતે દહેગામથી બાયડ રોડ ઉપર એક મોસમપુરા ગામ સાપા જોડે ત્યાં કને એક અમારું ભૂમિ સુધાર કેન્દ્રનું એક ભવ્ય ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. તો એમના ઓનરશ્રીને આપણે મુલાકાત કરવા માગું છું કે શું પર્પઝથી એમને અહીંયા ભૂમિ સુધાર કેન્દ્ર ચાલુ કર્યું છે, એમનું શું ઇન્ટેન્શન છે અને આજે દેશને જરૂરિયાત જેની આવી પડી છે, જેને કહેવાય કે ઓર્ગેનિક ફાર્મિંગ, તો એના માટે આપણે અહીંયા આજે ભૂમિ સુધાર કેન્દ્રનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. તો એમના ઓનરશ્રીને આપણે રૂબરૂ કરાવવા માગીએ છીએ કે એવા અમારા ઓનરશ્રી છે અરવિંદભાઈ પંચાલ અને જગદીશભાઈ પ્રજાપતિ, એમનું આપણે અહીંયા કાન વેલકમ કરીએ છીએ. તો સાહેબશ્રી, આપણે જ્યારે ભૂમિ સુધાર કેન્દ્ર ચાલુ કરવાનું જ્યારે વિચાર્યું કે અમે પણ ઓર્ગેનિકની અંદર ઝંપલાઈ શકીએ છીએ, લોકોને ઓર્ગેનિક તરફ વાળી શકીએ, શું પર્પઝથી આપણે આ ભૂમિ સુધાર કેન્દ્ર સ્ટાર્ટઅપ કરવા માગીએ છીએ? એક તો અત્યારે જે જમાનો આવી રહ્યો છે રાસાયણિક યુગનો, તો એના લીધે જે પ્રોબ્લેમો ક્રિએટ થયા છે, જેમ કે કેન્સર છે કે બીજા નાની મોટી બીમારીઓ જે છે, એનું મેઇન કારણ છે આ ડીએપી અને રાસાયણિક ખાતરો. તો એને લઈને અમને વિચાર આવ્યો કે કંઈક એવું નવું કંઈક મળે જેથી કરીને લોકોનું આપણે કલ્યાણ કરી શકીએ, તેમજ જમીનનો સુધારો થાય એના લીધે ઓર્ગેનિક ખેતી. એટલે એના કારણે અમે શ્રીભૂમિ ઓર્ગેનિક્સના પ્રોડક્ટથી ખાતરથી અમે પ્રભાવિત થયા અને આનું કંઈક કરવાનો એવું વિચાર કર્યો. જેના કારણે અમે આ ફ્રેન્ચાઇઝી આ ભૂમિ સુધાર કેન્દ્રની શરૂઆત કરી રહ્યા છીએ દહેગામ તાલુકાની. હા સાહેબશ્રી, આપને પણ વિનંતી કરીશ કે આપણે આપના મંતવ્ય રજૂ કરશો. આ એક કામ કરવાનો હેતુ એ છે કે ભાઈ જમીન જેટલી બગડી રહી છે અત્યારે એ જ પ્રમાણે રોગનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ્યારે કોરોના આવ્યો એના પછી જે બીમારીઓ આવે છે મેન તમારે આના લીધે જ આવે છે કે ભાઈ દવાઓ જે ડીએપી ને બધા ખાતર છે એમાં ઝેર આવે. તમે જોજો કે ભાઈ એની થેલી ઉપર શું લખેલું હોય છે એ વાંચતું નથી, પણ પાક ફટાફટ લેવા માટે તૈયાર થઈ જાય. હવે અમે વિચાર્યું કે ભાઈ આ વસ્તુ ઓર્ગેનિક થવી જોઈએ. ઓર્ગેનિકમાં એવું છે કે ભાઈ અમે પહેલે જ ઉપાડેલી છે કે ભાઈ અમારે ઓર્ગેનિક બધું જ કરવું છે. તો અમે દહેગામ તાલુકો લીધો છે કે ભાઈ દહેગામ તાલુકાને આપણે ઓર્ગેનિક કરીએ. હવે એમાં અમારા જોડે બધાને બહુ સાથ સહકાર છે. દહેગામ તાલુકાના જે ધારાસભ્યશ્રી છે, સરપંચ છે, રીલપુરા ગામના સરપંચ છે, મહેન્દ્રસિંહ છે, જીતુભાઈ છે, ગામના જેટલા બી પ્રતિનિધિ છે એ બધાનો સાથ સહકાર સારો છે. અને એ બધાના કહેવાથી અને મને મનથી એવું લાગ્યું કે ભાઈ અમારે કરવું છે આ કામ, એટલે અમે આ લીધેલું. આભાર. તો બંને ઓનરશ્રીને આપણે રૂબરૂ મુલાકાત કરી અને સાંભળ્યા. તો એ પર્પઝ એક જ છે કે આપણે ઝેર મુક્ત ખેતી કરાવી છે અને આપણા દેશને ઝેર મુક્ત કરાવવો છે. ખૂબ જ સારો પર્પઝ છે. થેન્ક યુ સો મચ. એમને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. હવે પેલા